ભવ્ય બ્લોગમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ. તો આજે અમે જઈ રહ્યા છીએ મેરેજમાં, હે ને જીસા? તો ફ્રેન્ડ્સ અમે પહેલી વાર પાર્ટી પ્લોટમાં જઈ રહ્યા છે મેરેજમાં. તો અમે આગળ જઈશું અને તમને આગળનો વિડીયો બતાવીશું. અને હજુ આગળથી અમારે બીજા 2 પેસેન્જરને પિકઅપ કરવાના છે, એ પણ તમને બતાવીશું. તો ત્યાં સુધી વિડીયોમાં બના રહીયો. બાય બાય. એરપોર્ટ બતાવી દઈએ ફ્રેન્ડ્સ. હા બેટા, મોટી ટ્રકો છે ને એટલે વધારે ટ્રાફિક છે. ટ્રાફિક થયો પહેલા તો આગળ પચપન ટ્રકો છે એટલે આ બાજુ રોડ જ જવાનું હતું, આપણે ભૂલ કરી દીધી છે. तो फ्रेंड्स ये आरवी और ये एयरपोर्ट है पीछे. थोड़ा ट्रैफिक में फंसाई गया છે, है ना जीशु? હવે ટ્રાફિક ખુલ્લું છે તો ફટાફટ નીકળી. હવે કેટલી લાંબી લાઈન છે બાજુમાં. તો સવારમાં બહુ ટ્રાફિકનો. ઓવરટેક થઈ છે તેની. ધીરે જાય છે ને થઈ જાય ઓવરટેક, પણ આપણે પછી બ્રેક મારી પણ પેટ્રોલ પંપ આવી ગયો. પેટ્રોલ કરાવી લઈએ, હે ને? જીસુ પકડ છે બેટા. મહીસાગર માળી પગે લાગી દો. લીલાભાઈ શીખવાડ્યું છે મહીસાગર માળી પગે લાગી દો. કેટલું મસ્ત લાગે છે જો. મસ્ત લાગે છે. લીલે લીલે લીલે. આગળ કંઈક દેખાઈ રહ્યું છે. શું દેખાઈ રહ્યું છે જીસા? કેટલો મોટો પહાડ દેખાઈ રહ્યો છે. તને ખબર છે પહાડ છે કે શું છે? આપણો ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત છે, હે ને? આ પાવાગઢ છે ને ઊંચું આપણે ગુજરાતમાં. ગબ્બર નહીં. હા તો આ તો ગબ્બર ક્યાં છે? પણ ડુંગર તો આજ કહેવાય ને ઊંચો ડુંગર પાવાગઢ જ. ગબ્બર તો ખબર નહીં, એટલે પાવાગઢ જ ઊંચામાં ઊંચો ડુંગર એવું કે છે. પાવાગઢ કેવું દેખાય છે? ઘર જેવું. ઓહો. મોટો ડુંગર છે એવું કહેવા માંગે છે. કે ઊંચો તો ખરો જ, મોટો. ગિરનાર છે ને ઊંચું છે ઉપર. કેટલો મોટો પહાડ છે ને.
પાવાગઢ દેખ્યું છે? આપણે પાવાગઢ જઈશું ને? હા જઈશું આપણે. હા ગીસા નાની હતી ને ત્યારે ગયા હતા પાવાગઢ. મોટી થઈ ને એટલે નથી ગયા, એટલે જવાનું છે. ભૈયા સુઈ ગયા. અમુક વાર લોકો બચાવવા માટે બી આગળ આવતા હોય આપણને. સાચી વાત છે. ઉતાવળ તો કરવી જ નહીં હે ને. તન્વી વેડ્સ અભી અભી આ સાઈડથી જવાય છે પાવાગઢ. અહીંયાથી પાવાગઢ જવાય, અહીંથી સીધા જવાય હાલોલ. અહીંયાથી આપણે જવાનું છે ગોધરા, હાલોલ ગોધરા બાયપાસ. આપણે હવે આવી ગયા છે કાલોલમાં. અંધેરે મેં 2 પેસેન્જરને પિકઅપ કરવાના છે. જોઈએ કેટલે આયા છે પેસેન્જર, આયા છે કે નહીં. ચેક કઈ છે, બસ બેઠા આ એક્ટિવા પાછળ. ક્યાં છે? એ થોડી છે. પેસેન્જર કીધા તો કોઈ પેસેન્જર તો કોઈ પેસેન્જર આપણે આવે છે, ફેમિલી મેમ્બર છે. સોરી, આપણે ગાડીમાં પિકઅપ કરવાના છે તો પેસેન્જર જ કહીએ ને. પેસેન્જર કોને કહેવાય? કોને કહેવાય? આપણે ટેક્સી જોઈ ના છે. તારે ટેક્સી ડ્રાઈવરને બસ આટલામાં કઈ જ હોવા જોઈએ. આ કઈ ગયા? દેખાય છે ક્યાંય? થોડાક ચલાવીએ. થોડાક ચલાવો. દેખાતા નથી તો શું કરી આવો. આઈસ્ક્રીમ જ નહીં ખાતા ને? અરે યાર આખું બજાર ક્રોસ કરી દીધું. ફોન કર ને. દેખાતા નહીં. ફોન કર. હા મગાયેલી કશું કબૂતર પડી ગયેલી એમ કે છે. જીસા એ જીસુ જીશુ બધા લગનમાં ઉપડ્યા હે ને. મોટું છે કે નાનું? હા દેખાય. ગણેશ મંદિર. ચોથ ભરાય ને ગણેશ મંદિરે. બહુ જ પબ્લિક થાય ને, શ્રદ્ધાળુઓ બધા બહુ આવે નહીં. બધાની મનોકામના પૂર્ણ કરે ગણપતિ દાદા. તો ફ્રેન્ડ્સ અમારે બાયપાસથી જવાનું હતું પણ અમે ગલતીથી અંદર આવી ગયા છે ગોધરાની અંદર. તો હવે અંદરથી પણ રસ્તો જાય છે તો એથી જઈએ ફ્રેન્ડ્સ. અને અહીંયા તમને ગોધરાની સિવિલ હોસ્પિટલ પણ દેખાઈ રહ્યો હશે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો. તો હવે અહીંયાથી આપણે આખું ગોળ ફરી અને પાછા પાર્ટી પ્લોટમાં જઈશું ફ્રેન્ડ્સ. પછી તમને પાર્ટી પ્લોટમાં પહોંચીએ પછી તમને આગળનો વિડીયો અમે બતાવીશું. અને અમે જે અંદર આવ્યા છે ત્યારે તો ફ્રીજનું કામ ચાલે છે તો થોડો ટાઈમ પણ વધારે લાગી ગયો છે, બટ કોઈ વાંધો નહીં. અહીંયા બ્રિજ બની રહ્યો છે તમે જોઈ શકો છો. તો હવે પાર્ટી પ્લોટ નજીક છે ફ્રેન્ડ્સ, તો પછી મળીએ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે અમારા સ્ટેશન પર ડેસ્ટિનેશન પર આવી ગયા છે, પાર્ટી પ્લોટમાં પહોંચી ગયા છે. અને આ અમારો સ્ટાફ છે તમે જોઈ શકો છો. એક મેડમ તો આગળ જાય છે. ફ્રેન્ડ્સ હવે મળીશું બીજા બ્લોગમાં અને પછી આગળનો વિડીયો તમને બતાવીશું ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. અને મેરેજનો વિડીયો તમને નેક્સ્ટ બ્લોગમાં મળી જશે. તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. મળીશું નવા બ્લોગ સાથે. બાય બાય. બંધ કરો.